जय हिंद जय भारत मित्रों हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छू वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 29 સપ્ટેમ્બર 2023ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ। આજે લેક્ચર લાઈવ નથી, રેકોર્ડેડ ફોર્મમાં તમને આપી રહ્યો છું આજનું મહત્વનું કરંટ અફેર્સ જે છે, કારણ કે બીજા કામમાં થોડાક વ્યસ્ત છે એટલે લાઈવ લઈ શકે એમ નથી, પરંતુ આપણું જે છે ભણતર ક્યાંય રોકાવું જોઈએ નહીં। આગળ વધુ એ પહેલા તમને બધાને ખ્યાલ છે કે ડીવાયએસઓની જે પરીક્ષા આવી રહી છે 15 ઓક્ટોબરના રોજ છેલ્લા 9 મહિનાના કરંટ અફેર્સને બહુ સારી રીતે રિવાઇઝ કરવા માટે બહુ શોર્ટ ફોર્મની અંદર જાન્યુઆરી 2023 થી લગાવીને સપ્ટેમ્બર 2023 સુધીના કરંટ અફેર્સને એક જ જગ્યાએથી જે છે રિવાઇઝ કરવા માટે, અને એ પણ માત્ર રૂપિયા કિંમત કેટલી છે 49। શા માટે? કારણ કે ડિજિટલ ઇન્ડિયાની મુહિમ અને એમાં આપણે લોન્ચ કરી છે આ ઈ બુક જે છે। જો તમે આપણા ટેલિગ્રામમાં આપેલી લિંક દ્વારા જો છે આ જે છે આની અંદર જોડાઓ છો, મેગેઝિનમાં પરચેસ કરો છો, તો તમને 1 ઓક્ટોબરના રોજ વેબ સંકુલના અલગ અલગ સેન્ટર ખાતે લેવાનારી આ જે છે મોક ટેસ્ટની અંદર લાભ મળશે, પરંતુ એપ્લિકેશનમાં જઈને ડાયરેક્ટ લીધું હશે તો તમને આ મોક ટેસ્ટનો લાભ મળશે નહીં। ચલો, પહેલો પ્રશ્ન, વિશ્વ હૃદય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 23 ઓગસ્ટ પણ ખાસ યાદ રાખી લેજો। 29 ઓગસ્ટ તમને બધાને ખબર છે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એ જ રીતે 23 ઓગસ્ટ જે છે તમને ખ્યાલ હશે કે આપણું ચંદ્રયાન 3 મિશન જે સફળ થયું એની ઉપલબ્ધિમાં 23 તારીખે દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, અને એટલા માટે આપણે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત 7 ઓગસ્ટ પણ યાદ રાખી લેજો। 7 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। કયા દિવસ તરીકે? રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આટલી માહિતી પણ જોડે જોડે યાદ રાખજો। વિશ્વ હૃદય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 29 સપ્ટેમ્બરના રોજ। કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ પર ધ્યાન આપજો। 2023ની થીમ છે યુઝ હાર્ટ નો હાર્ટ, એટલે કે દરેક બાબતો પર મગજ લગાવવાની જરૂર નથી, ક્યારેક ક્યારેક દિલની પણ સાંભળજો, અને દિલની સાંભળ્યા પછી તમને એમ થાય કે કન્ટેન્ટ જોરદાર મળે છે તો લાઈક અને શેર કરવાનું ને। યુઝ હાર્ટ એટલે હાર્ટને પણ જે છે સારી રીતે યુઝ કરો। તો અહીંયા પ્રથમ વખત ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 2000ની અંદર પહેલો જે છે પ્રથમ વિશ્વ હૃદય દિવસ જે છે એ 24 સપ્ટેમ્બર 2000ના રોજ ઉજવવામાં આવ્યો હતો। હવે તમારા મનમાં એક પ્રશ્ન ઉભો થતો હશે કે સાહેબ 24 સપ્ટેમ્બર જે છે અને અત્યારે આપણે 29 સપ્ટેમ્બર, તો આવું કેમ? તો પહેલા જ્યારે વિશ્વ હૃદય દિવસ ઉજવણીની શરૂઆત કરવામાં આવી તો એના માટે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર પસંદ કરવામાં આવ્યો હતો, અને એના પછી નિર્ણય લેવામાં આવ્યો કે હવે આપણે દર વર્ષે જે છે 29 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરીશું। આનો વિચાર, આ પ્રકારના દિવસનો વિચાર કોના સંદર્ભમાં આવ્યો હતો, કોને આવ્યો હતો? તો આ જે છે WHO વર્લ્ડ હાર્ટ ફાઉન્ડેશન જે છે એના પ્રમુખ છે એન્ટોનિયો બોયસ ડી લુના જે છે એમને જે છે આ પ્રકારનો વિચાર આવ્યો હતો। પહેલી વખત જાહેરાત ક્યારે કરવામાં આવી? તો 1999માં કરવામાં આવી, અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ની સાથે રાખીને આની જે છે જાહેરાત કરવામાં આવે છે। વર્લ્ડ હાર્ટ ફેડરેશનની વાત કરીશું તો ફાઉન્ડેશન તમે કહો તો એ જે છે એક પ્રકારની NGO હે ને, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે। આની સ્થાપના રચના 1978માં કરવામાં આવેલી છે। આનું હેડક્વાર્ટર જીનેવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે। અને ધ્યાન રાખજો, ક્યારથી વિશ્વ હૃદય દિવસ દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે? તો 2001 થી। ક્યારથી ભાઈ? 2001 થી। તો આ હતો આપણો આજનો દિન વિશેષ, અને હવે વાત કરીશું આપણે બીજા નંબરના પ્રશ્ન ઉપર। જરા જમ્પ કરીએ કે કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી જે છે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની વાત કરીશું તો એના દ્વારા તાજેતરમાં ડિજિટલ કોમ્પિટિશન લો પર 16 સભ્યોની જે છે કમિટીની નિમણૂક કરવામાં આવી હતી। પ્રશ્નો ઉભો થાય છે કે આ 16 સભ્યોની કમિટી જે છે એ પેનલનું નેતૃત્વ કોને સોંપવામાં આવ્યું હતું? તો મનોજ ગોવિલ સાહેબને સોંપવામાં આવ્યું હતું। રાજીવ ગોબા તો કેબિનેટ સેક્રેટરી છે સાહેબ આપણા। પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ તો આપણા દેશના CEVC છે। પ્રવીણ સૂદ જે છે એ CBI ના ડાયરેક્ટર છે। શું છે? ડાયરેક્ટર છે। તો હાલમાં વાત કરીએ તો બહુ સરસ મજાની વાત છે, ફેબ્રુઆરી 2023ની અંદર આપણે વાત કરીશું
કે ફેબ્રુઆરી 2023 ની અંદર તો ડિજિટલ કોમ્પિટિશન લો પર ફેબ્રુઆરી 2023 ની અંદર 16 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવે છે અને આ જે છે એનું ઓક્ટોબર મહિનામાં આનું અંતિમ જે છે વખત બેઠક મળવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2023 ની અંદર વાત કરીએ કે જ્યારે આ સમિતિની રચના કરવામાં આવી ત્યારે એને 3 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો, પરંતુ આનો સમયગાળો એક્સટેન્ડ થતો ગયો અને ફાઇનલી હવે ઓક્ટોબર મહિના જે છે અંતિમ આપવામાં આવ્યો છે. આ સમિતિનો જે રિપોર્ટ આવશે, અહેવાલ આવશે, એના આધારે ડિજિટલ કોમ્પિટિશન કાયદો જે છે આપણા દેશમાં અમલમાં આવશે, એના માટેનો ડ્રાફ્ટ તૈયાર થશે. તો આનો રિપોર્ટ ખૂબ મહત્વપૂર્ણ છે. તો આપણા જે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ જે છે, કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી જે છે એના જે સચિવ છે મનોજ ગોવિલજીની અધ્યક્ષતા જે છે એના અંતર્ગત આ પેનલની રચના જે છે કરવામાં આવે છે, એ પણ ધ્યાન રાખી લેજો. આની અંદર નીચેનામાંથી કયા દેશે અહીંયા T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો જે છે એક વર્લ્ડ રેકોર્ડ નવો સ્થાપી દીધો છે, પ્રસ્થાપિત કર્યો છે? તો જવાબ આવશે સાહેબ આની અંદર નેપાળ. ભારત નહીં આવે મારા ભાઈ, દરેક વખતે રેકોર્ડ ભારતનો આવે. જવાબ આવે નેપાળ. શું જવાબ આવે ભાઈ આની અંદર? નેપાળ ઇઝ ધ રાઈટ આન્સર આવશે આની અંદર. આ ધ્યાન રાખી લેજો આની અંદર. અને કયા દેશ સામે જે છે, કયા દેશની સામે રેકોર્ડ બનાવ્યો છે? તો યાદ રાખજો, મંગોલિયા. કોની સામે ભાઈ? મંગોલિયા દેશની સામે જે છે રેકોર્ડ બનાવ્યો છે. તો અહીંયા નેપાળ અને મંગોલિયા વચ્ચેની મેચ હતી. નેપાળે T20 જે છે આંતરરાષ્ટ્રીય ગેમની વાત કરીશું. એશિયન ગેમ્સ જેની 19મી આવૃત્તિ જે ચીન ખાતે યોજાઈ રહી છે. ICC દ્વારા જે છે એને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આમાં નેપાળની ટીમ જે છે 3 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 314 રન બનાવ્યા. સામે આ ટીમ માત્ર 41 રનની અંદર ઓલ આઉટ થઈ ગઈ. એટલે કે નેપાળની ટીમ જે છે 273 રનથી વિજેતા બની. અહીંયા પહેલો રેકોર્ડ તો અહીંયા દેખાય છે કે દુનિયાની પહેલી ટીમ જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 રન કર્યા હોય, 300 થી વધુ રન કર્યા હોય. આ ઉપરાંત 273 રનના માર્જિનથી જીતનારી પણ આ દુનિયાની આટલા મોટા માર્જિનથી જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. અને આ સાથે સાથે નેપાળની ટીમ રેકોર્ડ ઉપર રેકોર્ડ જે છે પ્રસ્થાપિત કર્યા છે. 5 જેટલા વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે આની અંદર. તો એ પણ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય તો. અહીંયા સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ આ જે છે કુશલ મલ્લા નામના જે વ્યક્તિ છે સાહેબ, નેપાળનો આ 19 વર્ષનો દીકરો આજે દરેક ન્યૂઝ મીડિયામાં છવાઈ ગયું છે. એનું કારણ છે કે માત્ર ને માત્ર 34 બોલની અંદર એણે સેન્ચુરી ફટકારીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે સાહેબ. કે T20માં અત્યાર સુધી આ જે રેકોર્ડ હતો 35 બોલમાં સેન્ચુરીનો હતો. કેટલા બોલમાં? 35 બોલમાં. અને આ રેકોર્ડ જે છે રોહિત શર્મા, ડેવિડ મિલર અને સુદેશ વિક્રમાસેકરા આ 3 વ્યક્તિઓના નામ પર હતો સાહેબ. હવે આ ત્રણેયનો રેકોર્ડ તોડીને આગળ જતા રહી ગયા છે કુશાલ મલ્લા, એ પણ ધ્યાન રાખજો. આ ઉપરાંત જે હાફ સેન્ચુરી છે 2007નો વર્લ્ડ કપ આપણને બધાને ખબર છે કે જ્યારે આપણા યુવરાજ સિંહે 6 બોલમાં 6 છક્કા ફટકાર્યા, 12 બોલમાં 50 રન કર્યા, ત્યારે બધાને એવું લાગતું હતું કે સાહેબ હવે તો આ રેકોર્ડ તૂટી શકે એમ છે નહીં. તો જો રેકોર્ડ ના તૂટી શકે એવો હોય તો ભાઈ અહીંયા જે છે ખતરનાક જે છે દીપેન્દ્રસિંહ એરી નામના ખેલાડીને જોઈ લો. માત્ર 9 બોલમાં 50 રન. કેટલા? 12 બોલ નહીં, 12 બોલમાં પણ 3 ઓછા, એટલે 9 બોલમાં 50 રન ફટકારીને એમણે જે છે ફાસ્ટેસ્ટ જે છે હાફ સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો છે. યુવરાજ સિંહનો રેકોર્ડ તૂટ્યો છે. એટલું જ નહીં, એક મેચની અંદર T20 મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. નેપાળની ટીમે ટોટલ 26 છગ્ગા ફટકાર્યા સાહેબ. અને આના પહેલાનો જે રેકોર્ડની વાત કરીશું તો એ જે છે ઘણા બધા છે. સૌથી ઝડપી સદીની વાત કરીશું તો કુશાલ મલ્લા 34 બોલની અંદર. સૌથી ઝડપી 50ની વાત કરીએ દીપેન્દ્રસિંહ માત્ર 9 બોલની અંદર. કોઈ એક ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર 314 રન નેપાળ. સૌથી વધુ છગ્ગા 26. સૌથી મોટી જીત નેપાળ. તો આ ટોટલ જે છે 5 વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે નેપાળની ટીમે. એ પણ જોડે જોડે ખાસ ધ્યાન રાખજો. અને આપણે તમારા માટે જે છે સરળ બનાવવા માટે, યાદ રાખવા માટે ટેબ્યુલર ફોર્મમાં કન્વર્ટ કર્યું છે. પુરુષોની T20માં સૌથી ઝડપી સેન્ચુરીની વાત કરીશું. કુશાલ મલ્લા પહેલા આવી ગયા છે. કયા દેશની વિરુદ્ધ, ક્યારે, અને બધો ડેટા તમારી સામે આપણે અહીંયા
લખ્યો છે ટેબ્યુલર ફોર્મની અંદર, જે વસ્તુ બનાવી છે એને ટેબલમાં પણ કન્વર્ટ કરી દીધી છે, એટલે આગળ જઈને ક્યાંય વાંધો આવે નહીં. કોનો રેકોર્ડ તૂટ્યો? યુવરાજસિંહનો રેકોર્ડ તૂટ્યો સાહેબ, ધ્યાન રાખજો આની અંદર. ત્યાર પછી જે છે પુરુષોની T20માં સૌથી વધુ સ્કોર, આના પહેલા જે છે રેકોર્ડ કોના નામે હતો? અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાને સાહેબ બનાવ્યા હતા 278 રન. કોની સામે? આયર્લેન્ડ. અને સાહેબ આ તો આની ટીમ 273 રને તો વિજેતા બની છે સાહેબ. મોંગોલિયાની વિરુદ્ધ, પહેલા આયર્લેન્ડની વિરુદ્ધ બનાવ્યા છે, તો આ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. અને ત્યાર પછી ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા હાલમાં વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે 2024. એમાં ભારતની મોખરાની સંસ્થા કઈ છે અથવા મોખરાની ઇન્સ્ટિટ્યૂટ કઈ છે? તો જો આની અંદર એક લોજિક તમને યાદ હોય કે આપણા દેશની જેટલી પણ આઈઆઈટીઝ છે, આ ટાઈમ્સ હાયર એજ્યુકેશન જે છે રેન્કિંગ જે છે આપવામાં આવે છે, એનો જે છે બોયકોટ કરવામાં આવ્યો છે. શું કરવામાં આવ્યો છે? બોયકોટ કરવામાં આવ્યો છે. એટલે આઈઆઈટી તો આવશે જ નહીં. વધ્યું કયું? ભારતીય વિજ્ઞાન સંસ્થા આઈઆઈએસસી બેંગ્લોર. શું આવશે? આઈઆઈએસસી બેંગ્લોર જે છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર જે છે, તો આ ટાઈમ્સ હાયર એજ્યુકેશનનું રેન્કિંગ છે, એ પણ ધ્યાન રાખી લેજો આની અંદર. તો આ રેન્કિંગની અંદર જે છે ભારતીય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે છે એ ભારતીય યુનિવર્સિટીઓમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. અને ઓવરઓલ કઈ કેટેગરીમાં છે? તો 201 થી 250 ની વચ્ચેનું રેન્કિંગ છે આનું. 201 થી 250 વચ્ચેનું રેન્કિંગ છે. ત્યાર પછી સર્વશ્રેષ્ઠ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ચોથા વર્ષે જે છે એમણે બહિષ્કાર કર્યો છે. પહેલા નંબરે રહી છે ઓક્સફર્ડ યુનિવર્સિટી. ક્યાંની છે? યુકેની. ત્યાર પછી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ક્યાંની છે? અમેરિકાની. મેસેચ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાંની છે? અમેરિકાની. તો ટોપ 3 જે છે ઇન્સ્ટિટ્યૂટ ખાસ ધ્યાન રાખી લેજો. ટોપ 3 ઇન્સ્ટિટ્યૂટ આપણે ધ્યાન રાખવાની છે. અને આમ તો જો 10-10 જોવું હોય તો તમે જોઈ શકો છો આની અંદર જે છે કે ભાઈ વાત કરીએ કે 2024ના રેન્કિંગની અંદર સ્ટેનફોર્ડ જે છે એ ક્યાં આવી ચૂક્યું છે ભાઈ? બીજા નંબરે. મેસેચ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ત્રીજા નંબર પર છે. 2023માં જે છે એ 5મા નંબરે હતું સાહેબ. તો આ રેન્કિંગમાં વધારા થઈને જે છે આપણી હસ્તક લાગ્યું છે. આ ઉપરાંત તમને બધાને ખ્યાલ હશે એક પ્રશ્નનો જે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક રેન્કિંગ 2023 જે છે હાલમાં આપણે જે છે રિલીઝ કર્યું હતું સાહેબ, જેની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે છે આમાં યુનિવર્સિટીઓમાં પહેલા નંબરે હતું. શું હતું ભાઈ? યુનિવર્સિટીઓની અંદર પહેલા નંબરે હતું સાહેબ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2023માં ભારતે ખાલી જગ્યામાં ક્રમ જાળવી રાખ્યો છે. એનો મતલબ છે કે વર્ષ 2022ના ઇન્ડેક્સમાં જે ક્રમ હતો એ જ ક્રમ 2023માં જે છે એ જાળવી રાખ્યો છે. તો એ જવાબ આવશે 40મો ક્રમ જે છે એ જાળવી રાખ્યો છે. કયા નંબરનો? 40મો ક્રમ જે છે એ જાળવી રાખ્યો છે. ત્યાર પછી વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સ 2023ના આંકડા બહાર પાડવામાં આવ્યા, જેમાં ટોટલ 132 અર્થવ્યવસ્થાઓ એટલે કે દેશોમાં ભારત જે છે એને 40મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર જો 2015 થી લઈને આપણે 2023 સુધીની વાત કરીશું તો સતત સુધારો થતો આવ્યો છે. 2015માં ભારત 81મા ક્રમાંકે હતું અને અત્યારે હાલ 2023ની વાત કરીએ તો 40મા ક્રમાંક પર છે ઇનોવેશન સંશોધનની બાબતમાં. તો આ જે છે ભારત માટે ગર્વ સમાન બાબત છે. પણ આ વખતે ઇન્ડેક્સ સુધરવું જોઈતું હતું, પણ કોઈ વાત નહીં, આ વખતે નથી સુધર્યું તો કોઈ ટેન્શન નથી. ત્યાર પછી આ ઉપરાંત એક બીજી માહિતી ધ્યાન રાખજો. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા જે છે ઇન્ડસ્ટ્રી છે એની વાત કરીએ તો એ ઇનોવેશન આધારિત અર્થતંત્રને વેગ આપવા માટે અહીંયા સતત પ્રયત્ન રહે છે અને કાર્ય કરતું રહે છે. અને આ જ ઉપલક્ષમાં નીતિ આયોગ છે, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ છે અને વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન જેને વિપો કહીએ છે, એ બધાની ભાગીદારીમાં વર્ચ્યુઅલ રીતે 29મી સપ્ટેમ્બર 2023ના રોજ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એના ભારત લોન્ચનું જે છે આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આ એક નવીનતા બાબત જે છે એને યાદ રાખી લેવાની છે. આ ઉપરાંત સતત 13મા વર્ષે ધ્યાનથી સાંભળજો, એક તો આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની 2023ની આવૃત્તિ કયા નંબરની છે? 16મા નંબરની આવૃત્તિ છે, જેમાં
સતત જે છે 13મા વર્ષે 16 માંથી 13 વર્ષ જે છે સ્વિટ્ઝરલેન્ડ જે છે પહેલા નંબરે રહ્યું છે. બીજા નંબરે દેશ છે સ્વીડન, પછી આવે છે અમેરિકા, પછી આવે છે યુકે અને પછી આવે છે સિંગાપુર. તો આ ટોપ 5 દેશો ખાસ યાદ રાખજો. અને આપણે જે છે દર વખતે આ પ્રકારનું પ્રૂફ લઈને આવતા હોય છે, જેથી કરીને પરીક્ષામાં ક્યારે વાંધો આવે નહીં. ધ વર્લ્ડ મોસ્ટ ઇનોવેટિવ ઇકોનોમીમાં સ્વિટ્ઝરલેન્ડ છે, સ્વીડન છે, યુએસ છે, યુકે છે, સિંગાપુર છે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, ડેનમાર્ક, રિપબ્લિક ઓફ કોરિયા. તો એ પણ જોઈ લેજો આની અંદર ખાસ. તો ટોપ 10 ઇકોનોમી છે. આ ઉપરાંત એક સરસ મજાની માહિતી એરિયા વાઇઝ રેન્કિંગ પણ આપવામાં આવ્યું છે આ વખતે, જેમાં સેન્ટ્રલ મધ્ય અને દક્ષિણ એશિયાની વાત કરીશું. મધ્ય અને દક્ષિણ એશિયાના વિસ્તારમાં ઇનોવેશનમાં સૌથી પહેલા નંબરે કયો દેશ આવે છે? તો એ આવે છે ભારત. પછી આવે છે ઈરાન અને પછી આવે છે કઝાકિસ્તાન. એટલે અહીંયા ના ચીન આવે છે, ના અન્ય કોઈ દેશો આવે છે. એ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. તો આ કોઈ દેશો આવતા નથી આની અંદર. તો એ બધી બાબતો જે છે ખાસ ધ્યાન રાખી લેજો. વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠનની વાત કરીશું. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનની જો વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રની સૌથી જૂની એજન્સીઓમાંની એક છે. આની સ્થાપના રચના 1967માં સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને વિશ્વમાં બૌદ્ધિક સંપત્તિ સંરક્ષણને કહેવાય કે મજબૂત બનાવવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે. આનું હેડક્વાર્ટર પૂછે તો સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે આવેલું છે. સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશો તેના સભ્ય બની શકે છે, પણ એક વસ્તુ છે કે આની કોઈ પણ બાબત જે છે દેશોને બંધન કરતા બનાવતી નથી, અથવા તો દેશોને બાધ્યકારી રહેતી નથી, તો બાધ્ય બનાવતી નથી. આના ટોટલ 193 સભ્ય દેશો છે. સંયુક્ત રાષ્ટ્રના પણ એટલા જ છે. ભારત ક્યાંનું જે છે આ સંગઠનનું સભ્ય ક્યારે બન્યું? તો ભારત 1975માં આ સંગઠનનું સભ્ય બન્યું. આ ઉપરાંત મનીષ સિંધી સ્પેશિયલમાં એક બીજી સરસ મજાની માહિતી યાદ રાખવાની છે. વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ડે જે છે એ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 26 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 2023ની થીમ રહી વુમેન એન્ડ આઈપી એક્સલરેટિંગ ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી. આ જે છે થીમ રહી છે, એ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. તો આ ટોપિક આપણો જે છે અહીંયા ઇનોવેશન ઇન્ડેક્સ જે છે યાદ રાખજો. 40મો ક્રમ છે, પહેલા નંબરે સ્વિટ્ઝરલેન્ડ છે, સતત 13મા વર્ષે પહેલા નંબર પર છે. આ ઉપરાંત 16મી આવૃત્તિ છે. ટોપ 5 ની અંદર દેશો કયા છે? આ બધી માહિતી 2015 થી આપણો રેન્ક જે છે એ સતત સુધરી રહ્યો છે. ત્યાર પછી હરિયાળી ક્રાંતિના જનક MS સ્વામીનાથનજીનું નિધન થયું છે. તેમનો જન્મ હાલના કયા રાજ્યમાં થયો હતો? અત્યારના કયા રાજ્યમાં થયો હતો? તો અત્યારના તમિલનાડુ રાજ્યમાં જે છે એમનો જન્મ થયેલો હતો. એ ખાસ ધ્યાન રાખી લેજો. તો કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથને એક શબ્દ પ્રચલિત કર્યો હતો કે જે ઇકોલોજીકલ અને સામાજિક નુકસાન વિના કાયમી ધોરણે આપણે ઉત્પાદકતામાં જે છે સુધારો કરી શકીએ છીએ, અને એના માટે આપણા MS સ્વામીનાથનજીએ જે છે એક સરસ મજાનો શબ્દ સૂચવ્યો હતો. હું ઈચ્છા રાખીશ કે તમે અહીંથી વિડીયોને 1 સેકન્ડ માટે પોઝ કરશો, આમાંથી પોતાનો જવાબ સિલેક્ટ કરશો અને પછી આનું સંપૂર્ણ જે છે ડિટેલમાં આન્સર જવાબ જોજો. આનો જવાબ હરિત ક્રાંતિ નહીં આવે, સદાબહાર ક્રાંતિ, એવરગ્રીન રિવોલ્યુશન. અંગ્રેજીમાં કહું તો એવરગ્રીન રિવોલ્યુશન. આ શબ્દ જે છે કોણે આપ્યો હતો? તો ડોક્ટર MS સ્વામીનાથનજી આપ્યો હતો. આપણા માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે કે આપણા દેશમાં હરિત ક્રાંતિના જનક, હરિત ક્રાંતિના પ્રણેતા એવા ડોક્ટર MS સ્વામીનાથનજી જે છે પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક, એમનું અવસાન થયું છે. તો ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક, એમનું 98 વર્ષની વયે અવસાન થયું છે. ક્યારે? 28 સપ્ટેમ્બર, ગઈકાલે સાહેબ. તમિલનાડુની રાજધાની ચેન્નઈ ખાતે અવસાન થયું. એમનું પૂર્ણ નામ ખાસ યાદ રાખી લેજો ભાઈ. હવે મોનકામ્બુ સામ્બશિવન સ્વામીનાથન. શું છે? મોનકામ્બુ સામ્બશિવન સ્વામીનાથન. આ એમનું જે છે પૂરું નામ છે. ટૂંકમાં MS સ્વામીનાથન. આમનો જન્મ
વર્ષ 1925માં 7 ઓગસ્ટના રોજ થયો હતો. કુંભાકોનમ તમિલનાડુ ખાતે થયો હતો. હરિયાળી ક્રાંતિના પિતા તરીકે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતના કૃષિ વૈજ્ઞાનિક, વનસ્પતિ આનુષંગિક અને હરિયાળી ક્રાંતિના વૈશ્વિક નેતા તરીકેની છાપ જમાવનારા એમના પિતા M.K. સાંબશિવનની વાત કરીશું અને માતા પાર્વતી થંગમલ જે છે સાંબશિવમ, તેના પિતા જે છે એક જનરલ સર્જન હતા. માત્ર 11 વર્ષની ઉંમર હતા ત્યારે જે છે એમનું અવસાન થઈ ગયું હતું. એટલે કે ભાઈ માત્ર 11 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા હતા. કેરળના અલપુઝા જિલ્લાના જે છે વતની હતા એમના પિતાશ્રી. એ નાના હતા ત્યારે જે છે સ્વામી વિવેકાનંદના માર્ગે ચાલતા હતા. વિનોબા ભાવેના ભૂદાન ચળવળમાં જે છે પોતાના પરિવારની માલિકીની 2000 એકર જમીનમાંથી 2000 એકર જમીન પોતાના માલિકીની એમાંથી 1/3 જે છે જમીનનું દાન આપી દે છે સાહેબ, અને ભૂદાન ચળવળમાં જે છે અદ્ભુત યોગદાન આપે છે. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં દરમિયાન જે રીતે જે છે ખાદ્યની જે છે અછત ઊભી થાય છે, એ અછતથી જે છે એમનું હૃદય દ્રવી ઉઠે છે અને પછી પોતે જીવનમાં નક્કી કરે છે કે ભાઈ મારે જીવનમાં જે છે મારા દેશમાં આ પ્રકારની ખાદ્યની અછત ન આવી જોઈએ, એના માટે પ્રયાસો કરવા છે. અને બસ ત્યારથી લઈને જીવનભર સુધી જે છે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા અને આપણા દેશમાં હરિત ક્રાંતિ લાવીને રહ્યા સાહેબ. જો થાના થા वो करके दिखाया है ને. આ ઉપરાંત યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP, લગભગ રોજબરોજ આનું નામ તમે સાંભળો છો. UNEP જે છે MS સ્વામીનાથનને ફાધર ઓફ ઇકોનોમિક ઇકોલોજી તરીકે ઓળખાવે છે. તો પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય કે MS સ્વામીનાથનજીને ફાધર ઓફ ઇકોનોમિક ઇકોલોજી જે છે કોણે કહ્યા હતા, તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ ઉપરાંત 1999માં ટાઈમ સામાયિકની મેગેઝિનની વાત કરીએ તો એમના 20મી સદીના 20 સૌથી પ્રભાવશાળી એશિયન લોકોની યાદીમાં ટોચમાં હતા MS સ્વામીનાથનજી સાહેબ. ફિલિપાઇન્સમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એના ડિરેક્ટર જનરલ તરીકે એમને જે કાર્ય કર્યું અને એ કાર્યને બિરદાવતા વર્ષ 1987માં, ધ્યાનથી સાંભળજો, વર્ષ 1987માં કૃષિ ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર ગણાતો એવો વિશ્વ ખાદ્ય પુરસ્કારથી આપને સન્માનિત કરવામાં આવે છે. અને 1987નો આ પહેલો પુરસ્કાર, એટલે કે સાહેબ કૃષિ ક્ષેત્રે વાત કરીએ, એગ્રીકલ્ચરના ક્ષેત્રની અંદર જે નોબેલ પુરસ્કાર તરીકે જેની સ્થાપના કરવામાં આવે છે, બધા લોકો વિચાર કરે છે કે આ પહેલો પુરસ્કાર જે છે એ કોને આપીએ, જેના લીધે આ પુરસ્કાર જે છે એ ઓટોમેટિકલી એ નોબેલ પુરસ્કારના સમાન જે છે આનું કદ થઈ જાય. તો અહીંયા જે છે આ સમિતિ જે છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જે છે એ સમિતિ નામ પકડી લાવે છે MS સ્વામીનાથનજી. અને જેવું આ જે છે વિશ્વ ખાદ્ય પુરસ્કાર પહેલો એમને આપવામાં આવે છે, પછી આખા દુનિયાની અંદર આ પુરસ્કારને નોબેલ પુરસ્કારના સમકક્ષ ગણવામાં આવે છે સાહેબ. દેશમાંથી દુકાળથી બચવા અને ખાદ્ય સુરક્ષા અપાવવા માટે અમેરિકી વૈજ્ઞાનિક નોર્મન બોરલોગ જે છે એમની સાથે 1969ની અંદર દાયકામાં કાર્ય કરે છે. ઘઉં અને ચોખાની ઉપજ આપતી જાતો રજૂ કરવા અને વધુ વિકસાવવા એના યોગદાન માટે ભારતમાં હરિયાળી ક્રાંતિના મુખ્ય આર્કિટેક્ટ તરીકે એમને ઓળખવામાં આવે છે. રેડિયેશન મ્યુટેશનનો અભ્યાસ કરવા માટે એમણે કોબાલ્ટ 60 ગામા ગાર્ડનની સ્થાપના કરી. ધ્યાનથી સાંભળજો, કયા ગાર્ડનની? કોબાલ્ટ 60 ગામા ગાર્ડનની સ્થાપના કોણે કરી હતી? MS સ્વામીનાથનજીએ. 1972 થી 80 દાયકાની વાત કરીએ તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના મહાનિયામક એટલે કે ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવે છે. ત્યાર પછી 1979 થી 80 દરમિયાન વાત કરીએ તો યુએનના સંયુક્ત રાષ્ટ્રના પ્રોટીન સલાહકાર જૂથના વાઇસ પ્રેસિડેન્ટ રહે છે. અને 1979-80માં જે છે ભારત સરકારને જે છે કૃષિ મંત્રાલયના મુખ્ય સચિવ તરીકે પણ આમની નિયુક્તિ કરવામાં આવે છે. 1982માં ફિલિપાઇન્સમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તેઓ જે છે પ્રથમ એશિયન મહાનિયામક ડાયરેક્ટર જનરલ બને છે, પહેલા એશિયન બને છે સાહેબ. 1981 થી 85 સુધીના સમયગાળાની વાત કરીશું. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન રોમ ઇટલી ખાતે હેડક્વાર્ટર ધરાવે છે સાહેબ. આ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા, એના અધ્યક્ષ હતા સાહેબ. 1984 થી 90 સુધીની વાત કરીશું. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, જેને આપણે કહીએ છીએ IUCN, એના પણ પ્રમુખ રહ્યા હતા સાહેબ.
તો ધ્યાન રાખજો, નીચેનામાંથી કઈ સંસ્થાના પ્રમુખ MS સ્વામીનાથનજી હતા અથવા MS સ્વામીનાથનજી ન હતા? આ પ્રકારના જે પ્રશ્નો પૂછાય તો તમને બહુ હેરાન કરશે. એ વખતે 88 થી 96 સુધીની વાત કરીએ, તેઓ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એ ઇન્ડિયાના પ્રમુખ કયા હતા ભાઈ? 2004 માં નેશનલ કમિશન ઓન ફાર્મર્સ એની અધ્યક્ષતા કરી. 2007 માં રાજ્યસભામાં સાંસદ બન્યા અને 2007 થી લઈને 2013 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા. ભારતમાં વામણો ઘઉં એટલે ડ્વાર્ફ વીટ દાખલ કરવા માટે જે છે એમને હંમેશા યાદ રાખવામાં આવે છે, ખાસ જાણીતા છે સાહેબ. આટલું જ નહીં, 88 થી 96 સુધી જે છે તેઓ વર્લ્ડ વાઇડ ફર્મના જે છે કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર સ્વામીનાથનજીની વાત કરીશું. હરિયાળી ક્રાંતિની સફળતા માટે એમણે 2 કેન્દ્રીય કૃષિ પ્રધાનો સાથે કાર્ય કર્યું, જેમાં સી સુબ્રમણ્યમ સાહેબ અને જગજીવન રામ સાથે એમણે પોતે નજીકથી બહુ કામ કર્યું. તો 2 અલગ અલગ કૃષિ પ્રધાનો સાથે કાર્ય કર્યું સાહેબ. સ્વામીનાથનજીની વાત કરીશું. સાઇટોજેનેટિક્સ, આયનાઇઝિંગ રેડિયેશન અને રેડિયો સેન્સિટિવિટી આ જેવા ક્ષેત્રોમાં બટાકા, ઘઉં અને ચોખા સંબંધિત મૂળભૂત સંશોધનમાં એમને અમૂલ્ય યોગદાન આપે છે. 1950 થી 60ના દાયકામાં જે છે એમણે હેક્સાપ્લોઇડ ઘઉંના સાઇટોજેનેટિક્સમાં મૂળભૂત સંશોધન કરી નાખ્યું, એટલે કે અદ્ભુત રીતે સંશોધન કરી નાખે છે સાહેબ. 1966 ની અંદર પંજાબની સ્થાનિક જાતો સાથે મેક્સિકોના બીજનું મિશ્રણ કરીને ઉચ્ચ ઉપજ આપતી ઘઉંની સંકર જાતનો વિકાસ કરવામાં આવ્યો સાહેબ. અને પછી તો સાહેબ પંજાબ અને હરિયાણા રાજ્ય જે છે એ ઘઉંના ઉત્પાદનમાં કેમ આગળ છે એનું એક્ઝામ્પલ અહીંયા જોવા મળે છે. ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે C4 કાર્બન ફિક્સેશન ક્ષમતાઓ સાથે ચોખા ઉગાડવાના જે છે એમણે પ્રયાસો કર્યા હતા. તેમણે વિશ્વની પ્રથમ ઉચ્ચ ઉપજ આપતી બાસમતી ચોખાની જે છે વિકાસમાં પણ એમની જે છે અહમ ભૂમિકાઓ રહેલી છે. જો આમના વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે અને ધમાધાર વાતો જે છે આપણે આ કરી રહ્યા છે. એમાંથી વાત કરીશું કે MS સ્વામીનાથનજીને મળેલા પુરસ્કારોની વાત કરીશું. કૃષિ ક્ષેત્રનો સર્વોચ્ચ સન્માન દુનિયામાં કોઈ હોય તો એ છે વિશ્વ ખાદ્ય પુરસ્કાર. એમને કયા વર્ષે મળ્યો ભાઈ? 1987માં. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ હાલમાં આપણે વાત કરી હતી, યાદ છે ને, 1961માં. ત્યાર પછી ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર કયા વર્ષે? 1967માં. એશિયાનો નોબલ પુરસ્કાર, એશિયાનો નોબલ એવોર્ડ એટલે કે રેમન મેગ્સેસે એવોર્ડ એમને કયા વર્ષે? તો 1969 ની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી પદ્મભૂષણ પુરસ્કાર જે છે એ 1972માં આપવામાં આવે છે. ક્યારે? 1972માં. આ 3 ધ્યાન રાખજો. પદ્મશ્રી, પછી આવે છે રેમન મેગ્સેસે એવોર્ડ અથવા રમલો, અને પછી પદ્મ વિભૂષણ જે છે. તો આ આવશે 1967. કેટલો આવશે? 1967 જે છે આ જવાબ આવશે. ત્યાર પછી જે છે અહીંયા છગડાને કાઢી નાખો, અહીંયા લખાવી દો 1 પછી 2, 72. અને જે છે પદ્મ રેમન મેગ્સેસે એવોર્ડ જે છે 171 ની અંદર સાહેબ, અને આની અંદર જે છે સેમ 72. એટલે કે આને યાદ રાખવા માટે જો મારી ટ્રીક છે, ફરીથી લખાઈ દઉં છું. જો ફરીથી લખાઈ દઉં છું. પદ્મશ્રી, પાછા તમે કહેતા નહીં કે લખાઈ નહીં સાહેબ અમને. પદ્મશ્રી, રેમન મેગ્સેસે એવોર્ડ અને પદ્મ વિભૂષણ. જો આ એકલું યાદ રાખવાનું છે. 1967, 1967. પછી શું કરવાનું? નીચે આવી જવાનું બંને જગ્યાએ, અને જે છે બંને જગ્યાએ શું લખી દેવાનું છે? અહીંયા 1900 છગડો કાઢી નાખવાનું છે, 197. ક્લિયર? અહીંયા એકડો લગાવો, અહીંયા બગડો લગાવો, એટલે સરળતાથી તમને જે છે આ યાદ રહી જશે આની અંદર. આ ઉપરાંત જે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન વર્લ્ડ સાયન્સ એવોર્ડ 1986માં એમને મળેલો છે. 1987માં સંકર ખાદ્ય અનાજ વિકસાવવા માટે વર્લ્ડ કલ્ચર કાઉન્સિલનો એવોર્ડ મળ્યો. પદ્મ વિભૂષણનો પુરસ્કાર જે છે 1989માં. પદ્મ વિભૂષણનો પુરસ્કાર ક્યારે વર્ષે? 1989માં. અને ટાઇલર પ્રાઇઝ જે છે એમને 1991માં મળેલો છે. આ ઉપરાંત ફિલિપાઇન્સના ઓર્ડર ઓફ ધ ગોલ્ડન હાર્ટ, ફ્રાન્સના ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ, નેધરલેન્ડના ઓર્ડર ઓફ ધ ગોલ્ડન આર્ક, કંબોડિયાના સહમૈત્રી રોયલ ઓર્ડર એટલે કે તમે જે છે ઓર્ડર ઓફ નાઇલ સાંભળ્યું હશે,
પ્રધાનમંત્રી મોદી સાહેબને અલગ અલગ દેશોએ પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા. એ જ રીતે વાત કરીએ કે ભાઈ ફિલિપાઇન્સ છે, ફ્રાન્સ છે, નેધરલેન્ડ છે, કંબોડિયા છે, આ દેશોમાં પણ એગ્રીકલ્ચરના ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર એ ભારતના વૈજ્ઞાનિકને આપવામાં આવે છે. તો એ પણ ધ્યાન રાખજો કયા કયા દેશોએ આપ્યો છે. એવું જ નહીં, આપણો દુશ્મન ચીન, એણે પણ પર્યાવરણ અને વિકાસ પર આંતરરાષ્ટ્રીય સહકાર પુરસ્કારથી એમને નવાજ્યા હતા સાહેબ. અને આ એ સમયગાળો હતો જ્યારે ચીનને પણ પોતાની ખાદ્ય જે છે એને જે છે પોતાની ખાદ્ય ડોમેસ્ટિકલી પૂરી કરવા માટે, ચોખા અને બધાનું ઉત્પાદન વધારવા માટે આમના સાથ અને સહકારની જરૂર પડી હતી સાહેબ. ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમના નામ પર એક બિલ્ડિંગ અને શિષ્યવૃત્તિ જે છે એ આપે છે. 84 જેટલી દુનિયાની યુનિવર્સિટીઓ છે જેને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી છે. કેટલી? 84. અને એમાં જે છે હજી બીજો ઉમેરો થઈ શકે છે. માની લો કે આ તો મેં શોધી છે, પણ એવી ઘણી યુનિવર્સિટી છે જેની માહિતી આપણી પાસે છે નહીં, અને બધું કહે છે, એવું બધા લોકો માને છે કે 100 થી વધુ યુનિવર્સિટીએ માનદ પદવી એમને એનાયત કરી છે. 1983માં થર્ડ વર્લ્ડ એકેડમી ઓફ સાયન્સના સ્થાપક ફેલો તરીકે એમને જે છે નિયુક્ત કરવામાં આવે છે. ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે સદાબહાર ક્રાંતિ, એવરગ્રીન રિવોલ્યુશન, ધ્યાનથી સાંભળજો, જો એવરગ્રીન રિવોલ્યુશન, સદાબહાર ક્રાંતિ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ, યાદ રાખજો, સૌ પ્રથમ પ્રયોગ જે છે એ કોણે કર્યો? તો ડોક્ટર MS સ્વામીનાથનજીએ કર્યો હતો સાહેબ. પરંતુ પ્રશ્ન પૂછી લે કે પહેલી વખત ગ્રીન ક્રાંતિ એટલે ગ્રીન રિવોલ્યુશન શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? તો વિલિયમ એસ ગોડ. કોણે કર્યો હતો ભાઈ? વિલિયમ એસ ગોડે કર્યો હતો. અને હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? નોર્મન બોરલોગને ઓળખવામાં આવે છે. કોણ છે? નોર્મન બોરલોગને. અને ભારતમાં હરિત ક્રાંતિના જનક, હરિત ક્રાંતિના પિતા MS સ્વામીનાથનજીને ઓળખવામાં આવે છે. તો આ ડેટા યાદ રાખજો, આમાંથી પરીક્ષામાં પેપર સેટર તમને હેરાન પરેશાન કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ મહાસભાની વાત કરીશું. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી હાલમાં ચર્ચામાં છે. તમને ખ્યાલ હશે કે હાલમાં થોડા 2-3 દિવસથી તમે સાંભળતા હશો S જયશંકર સાહેબ અમેરિકામાં છે અને એ જે છે સંયુક્ત રાષ્ટ્રની અંદર ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે, ધોઈ રહ્યા છે બધાને. અમેરિકા વાળો કોઈ સવાલ કરે કે ભાઈ માનવ અધિકારની, તો એને ધોઈ નાખે છે. એને ધોઈ નાખો એટલે પોતાના શબ્દોના જરીએ ધોઈ નાખે છે. તો જનરલ એસેમ્બલી સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વિચાર, નીતિ, ગણતર અને પ્રતિનિધિ અંગ તરીકે કેન્દ્રીય સ્થાન ધરાવે. યસ, સંયુક્ત રાષ્ટ્રના ટોટલ 6 અંગો છે ભાઈ. યુનાઇટેડ નેશન્સના મુખ્ય કેટલા અંગો છે મિત્રો? 6 અંગો. એમાં સૌથી મહત્વપૂર્ણ, વેરી 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 મોસ્ટ IMP કોઈ અંગ હોય તો એ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. કયું છે? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જે છે એ મહત્વપૂર્ણ અંગ છે સાહેબ. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના પ્રમુખની વાત કરીશું. આ પ્રમુખ પદ જે છે એના પ્રાદેશિક જૂથોની અંદર બદલાયા કરે છે. પ્રાદેશિક જૂથો કયા કયા છે? આફ્રિકન રાજ્યો એટલે આફ્રિકન દેશો, એશિયા પેસિફિક વિસ્તાર, પૂર્વીય યુરોપિયન યુનિયન, લેટિન અમેરિકન અને કેરેબિયન રાજ્યો અને પશ્ચિમ યુરોપિયન અને અન્ય રાજ્યોમાં જે છે બદલાયા કરે છે. તો આ પણ સાચું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશન જે હાલમાં યોજાઈ રહ્યું છે એ કયું છે ભાઈ? તો 78મું સત્ર છે. અને આ 78મા સત્રના પ્રમુખ કોણ છે? ડેનિસ ફ્રાન્સિસ છે. કોણ છે? ડેનિસ ફ્રાન્સિસ છે. યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના દર વર્ષે પ્રમુખ બદલાતા જશે, પણ સંયુક્ત રાષ્ટ્રના બદલાતા નથી. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ કોણ છે? એન્ટોનિયો ગુટેરેસ છે. ઉપરોક્ત તમામે તમામ વિધાન સાચા છે. તો આજે આપણે એક કામ કરવાનું છે કે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા વિશે જે છે બહુ ડિટેલમાં વિસ્તૃત માહિતી, જાણકારી આપણે મેળવવાની છે કે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા છે શું, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, એનું કાર્ય શું છે, એના વિશે કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં વિધાન વાક્યો બની શકે છે, કેવી રીતે આપણે હેરાન થઈ શકીએ છીએ, અને આપણે જો એમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો કેવી રીતે લાવી શકાય. જો સૌથી પહેલા આપણા વિદેશ મંત્રી છે જયશંકરજી, એ ગયા છે અમેરિકા સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે. ક્યાં? 78મા સત્રના જે છે સંબોધન કર્યું. અને એમના સંબોધન જે છે પહેલા જ સંબોધન ભડકી ઉઠ્યું અને મીડિયા વાળા તો તૈયાર બેઠા હતા. દેખીએ દેખીએ ભારત તરફથી નમસ્તે, ઇન્ડિયા તરફથી નહીં. એમણે શું કીધું છે?
ભારત તરફથી નમસ્તે. ઇન્ડિયા શબ્દનો પ્રયોગ જે છે અહીંયા જયશંકર સાહેબે પણ નથી કર્યો અને તમે મીડિયાની અંદર આ ક્લિપ ફરતી જોવા મળે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના વડા જે છે અત્યારે હાલ કોણ છે? સેક્રેટરી જનરલની વાત કરીશું. યુએનના સેક્રેટરી જનરલ કોણ છે? એન્ટોનિયો ગુટારેસ છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સામાન્ય સભાના 78મા સત્રના પ્રમુખ કોણ છે? ડેનિસ ફ્રાન્સિસ છે. અને ક્યાંના છે? ત્રિનિદાદ અને ટોબેગો. ક્યાં છે? ટોબેગો. હવે ધ્યાનથી સાંભળજો, બહુ ડિટેલમાં ચર્ચા કરવાની છે. એ પછી તમારું યુપીએસસી નું પેપર હોય તો પણ વાંધો આવે નહીં. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સામાન્ય સભા, જેને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો આને આપણે વિશ્વની સંસદ, ઘણી વખતે કયા નામથી ઓળખીએ છીએ? તો આને ઘણી વખતે વિશ્વની સંસદ કહીએ છીએ. વર્લ્ડ પાર્લામેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આની રચના ક્યારે? 1945માં. ક્યારે? 1945માં. મુખ્ય મથક ક્યાં આવેલું છે? ન્યુયોર્ક સિટી, અમેરિકા. કયો છે? ન્યુયોર્ક સિટી, અમેરિકા જે છે આનું મુખ્ય મથક છે. સભ્યો કેટલા છે? 193. જેટલા સંયુક્ત રાષ્ટ્રના સભ્યો, જેટલા સંયુક્ત રાષ્ટ્રના દેશો, હે ને, એ જ જે છે આના સભ્યો થશે. આનું સત્ર દર વર્ષે ક્યારે યોજાય છે? યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા જે છે આનું દર વર્ષે સત્ર સપ્ટેમ્બર મહિનામાં દર વર્ષે યોજાય છે. આ વખતે કયા નંબરનું? તો 78મા નંબરનું સત્ર યોજાઈ રહ્યું છે. હવે જે જનરલ એસેમ્બલી છે, સામાન્ય સભા, એના જે અધ્યક્ષ છે એમનો કાર્યકાળ કેટલો હશે? તો 1 વર્ષનો. કેટલો હશે? 1 વર્ષનો. આ કેવા પ્રકાર છે ભાઈ સંયુક્ત રાષ્ટ્રનું? તો સંયુક્ત રાષ્ટ્રનું જે દસ્તાવેજ છે ને, ચાર્ટર્ડ, જેના અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું છે, એના આર્ટિકલ 7માં જઈએ ને, તો એનું આર્ટિકલ 7 શું કહી રહ્યું છે? સંયુક્ત રાષ્ટ્રના જો 6 અંગોમાંથી સૌથી મહત્વપૂર્ણ અંગ હોય તો એ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. હવે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાનું જે છે પહેલું સત્ર, જો ધ્યાન રાખજો, અત્યારે આપણે શું કીધું? હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે આવેલું છે. તો પહેલું સત્ર જે છે એ ન્યુયોર્કમાં નહોતું યોજાયું, કારણ કે એ વખતે ત્યાં હેડક્વાર્ટર હતું નહીં. તો આ પહેલું સત્ર જે છે લંડન, યુકે ખાતે યોજાયું હતું. ક્યાં યોજાયું હતું? લંડન, યુકે ખાતે આ યોજાયું હતું. સાહેબ એક ધ્યાન રાખજો, 193 સભ્ય દેશો છે, પ્રતિનિધિત્વ કરે છે સાહેબ, અને આ સાર્વત્રિક પ્રતિનિધિત્વ ધરાવતું સંયુક્ત રાષ્ટ્રનું એકમાત્ર અંગ છે. એટલે કે તમે જો ઇકોસોકની વાત કરશો તો એમાં સંયુક્ત રાષ્ટ્રના 54 સભ્યો એ જે છે એની અંદર એક સમય હોય છે. એ જ રીતે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની વાત કરીએ, સલામતી જે છે કાઉન્સિલની વાત કરીશું, તો એની અંદર 5 કાયમી સભ્યો અને 10 બિનકાયમી સભ્યો હોય છે. એટલે એક જ સમયે એવું કોઈ ગૃહ કે જ્યારે કોઈ પણ ચર્ચા વિચારણા વગેરે થાય તો બધા જ દેશને અધિકાર છે મત આપવાનો. એક 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 આવું સંયુક્ત રાષ્ટ્રનું એકમાત્ર ગૃહ કોઈ હોય તો એ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. દરેક રાજ્યને એક મત જે છે પ્રાપ્ત થાય છે એની અંદર. હવે સંયુક્ત રાષ્ટ્રના જેટલા પણ મુખ્ય વિચાર છે એ સામાન્ય સભા સમક્ષ આવે છે. કોઈ પણ નીતિ ઘડતરની વાત આવે તો પણ સામાન્ય સભા, કોઈ પ્રતિનિધિ અંગ તરીકે પણ વર્તે તો એ બધામાં જે છે કેન્દ્રીય લેવલ પર છે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા. જ્યારે કોઈ દેશને સભ્યપદ મેળવવા માટે, કોઈ દેશને સભ્યપદ આપવા માટે સલામતી સમિતિ, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની ભલામણ અનિવાર્ય ગણાય છે. તે જ પછી સામાન્ય સભા એ રાજ્યને શું કરે છે? સભ્યપદ આપે છે. હાલ સામાન્ય સભાની સભ્યપદ સંખ્યા કેટલી છે? 193. સંયુક્ત રાષ્ટ્રના કેટલા સભ્યો છે? 193. તો એની પણ કેટલી થઈ? 193. જુલાઈ 2011 ની વાત કરીશું. દક્ષિણ સુદાન જે છે આ છેલ્લો જે છે સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું હતું સાહેબ, અને અત્યારે પણ 193 છે, એ પણ ધ્યાન રાખજો. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની વાત કરીશું. દરેક સભ્ય રાજ્ય મેક્સિમમ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે? તો મેક્સિમમ 5 પ્રતિનિધિ મોકલી શકે છે. એટલે 5 કરતા વધારે નહીં, 5 કરતા ઓછા રાખો પણ એના કરતા વધારે નહીં. દર વર્ષે સામાન્ય સભાની બેઠક મળે છે. કોઈ પણ મુદ્દો આવે છે, મુદ્દા ઉપર જ્યારે મતદાનની વાત આવે છે, પણ અહીંયા આપણા જે છે પ્રતિનિધિ કેટલા છે? 5 છે. પણ આ મત કેટલા આપશે સાહેબ? તો એક જ મત આપી શકશે. શું આપી શકશે? એક જ મત આપી શકશે, આનાથી વધારે આપી શકશે નહીં.
સામાન્ય સભાની દરેક બેઠકની શરૂઆતમાં એક પ્રમુખ અને 21 ઉપપ્રમુખોની ચૂંટણી કરવામાં આવે છે. એક પ્રમુખ અને 21 ઉપપ્રમુખોની ચૂંટણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની અંદર 6 મુખ્ય સમિતિઓ છે. જે રીતે સંયુક્ત રાષ્ટ્રના મેન 6 અંગો છે, એ જ રીતે આની પણ 6 સમિતિ છે, જેને અલગ અલગ પહેલી સમિતિ, બીજી સમિતિ, ત્રીજી સમિતિ, ચોથી સમિતિ, પાંચમી અને છઠ્ઠી સમિતિ. એમાં પહેલી સમિતિ જે છે ધ ડિસઆર્મામેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટી કમિટી. એટલે આના આધારે એના ઉદ્દેશ્યો તમને ખ્યાલ આવી જાય. ડિસઆર્મામેન્ટ એટલે કે અહીંયા હથિયારો જે છે ઓછા વાપરો એના તરફ, એટલે સુરક્ષા તરફ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા તરફ ધ્યાન આપે છે. ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ કમિટી, જેને સેકન્ડ કમિટી કહેવામાં આવે છે, નાણાકીય બાબતોનું જે છે એ ધ્યાન રાખતી કમિટી છે. સોશિયલ, સામાજિક, માનવતા અને સાંસ્કૃતિક લેવલ પર કમિટી. પોલિટિકલ અને ડીકોલોનાઇઝેશન કમિટી છે, કે જે એકબીજા ઉપર જે આધિપત્ય જમાવીને લોકો બેઠા છે એમને કહીએ કે તમે લોકોને આઝાદી આપો ભાઈ, એમને પોતે સ્વતંત્ર રહેવા દો, લોકશાહી તરફ આગળ વધવા દો. એડમિનિસ્ટ્રેટિવ એન્ડ બજેટરી કમિટી, સંયુક્ત રાષ્ટ્ર જેટલા નિર્ણય લેવા છે પૈસા બેસા માટે એના માટેની કમિટી છે. અને ત્યાર પછી જે કાયદાકીય બાબતની જે છે છઠ્ઠી કમિટી. ટોટલ 6 કમિટીઓ હોય છે સાહેબ. હવે ધ્યાનથી સાંભળજો. સુરક્ષા પરિષદ હોય કે ઇકોસોક હોય, એના સભ્યોની ચૂંટણી કરવાની હોય કે પછી અંદાજપત્રીય પ્રશ્નો હોય, આ બધા માટે બધાની અંદર જો યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના સભ્યો હોય કે પછી આપણે ઇકોસોકની વાત કરીશું તો આમાં બિનકાયમી સભ્યો અને અન્ય જે સભ્યો છે એમની પસંદગી એટલે કે એમની ચૂંટણી ક્યાં થાય છે ભાઈ? તો આ બધાની ચૂંટણી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં કરવામાં આવે છે. પણ જ્યારે ઇલેક્શન કે વગેરે થાય અથવા બજેટના સંદર્ભમાં કોઈ પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રના સંદર્ભમાં આવે છે ત્યારે નિર્ણય 2/3 બહુમતીના આધારે લેવામાં આવે છે. હાજર અને મતદાન કરનારા લોકોની 2/3 મતદાન જે છે આ કહેવાય કે આ બહુમતી, વિશેષ બહુમતીથી લેવામાં આવે છે. આ સિવાય પણ એના જે છે અન્ય પ્રશ્નો છે જે સામાન્ય છે તો એના માટે જે છે સામાન્ય બહુમતીથી જે છે નિર્ણય કરવામાં આવે છે. વાર્ષિક સત્ર દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાય છે, પણ જો જરૂર પડે તો વિશેષ અથવા તો કહેવાય કે ઇમરજન્સી કટોકટી જે છે સત્ર પણ બોલાવી શકાય છે સાહેબ. પ્રમુખનું પદ દર વર્ષે બદલાતું રહે છે, જેમ આપણે વાત કરી એ પણ યાદ રાખી લેજો. ક્ષેત્રો વચ્ચે, અલગ અલગ ક્ષેત્ર વચ્ચે બદલાતું રહે છે. સ્ટાન્ડર્ડ સેટિંગ અને આંતરરાષ્ટ્રીય કાયદા કોડિફિકેશનની પ્રક્રિયા માટે પણ જે છે અલગ અલગ પ્રકારની કેન્દ્રીય ભૂમિકા હોય છે. એનું મુખ્ય કાર્ય શું છે ભાઈ? તો બજેટને મંજૂર કરવું, સેક્રેટરી જનરલની નિમણૂક કરવી, સુરક્ષા પરિષદમાં બિનસ્થાયી સભ્યોની પસંદગી કરવી, ઇકોસોકની અંદર સભ્યોની પસંદગી કરવી, યુએન અંગેના અહેવાલોને જે છે ધ્યાનમાં લેવા, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ભલામણ કરવી, વિશ્વ શાંતિ જળવાય તેવું કાર્ય કરવું, માનવ અધિકારોનું રક્ષણ કરવું, એનું જતન કરવું, આંતરરાષ્ટ્રીય કાયદાનો વિકાસ થાય, લોકો કાયદાનું પાલન કરે, એના તરફ જે છે આગળ વધતા રહેવાનું છે. જ્યારે પણ સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રની ચાર્ટરમાં ફેરફાર કરવો હોય તો પણ 2/3 સભ્યોની બહુમતીથી સામાન્ય સભામાં જ ફેરફાર કરવામાં આવશે. 2021માં પણ કેટલાક કાયદાઓ પસાર કરવામાં આવે છે. અને હવે સમય થઈ ગયો છે આજના 3 પ્રશ્નોનો. આશા રાખું છું લેક્ચર શરૂથી લઈને અંત સુધી તમે જોયો હશે. આ 3 પ્રશ્નોના જવાબ તમામ વિદ્યાર્થી મિત્રો ફરજિયાત આપે એવી આશા રાખીશ. કે ઓસ્કર 2024 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી ફિલ્મનું નામ શું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર કોણ છે જેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે? અને 53માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે? સાથે સાથે દાદા સાહેબ ફાળકે પુરસ્કારની જે છે ઇનામી રાશિ, દાદા સાહેબ ફાળકે પુરસ્કારની શરૂઆત ક્યારે કરવામાં આવી? પહેલો પુરસ્કાર કોને આપવામાં આવ્યો? મરણોપરાંત કેટલા લોકોને પુરસ્કાર આપવામાં આવ્યો છે ભાઈ? અને 50મો જે છે એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? આ બધા પ્રશ્નોના જવાબ તમારે અહીંયા લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં લખવાના છે. અને દર રવિવારે તમારા માટે આવતું અદ્ભુત વેબ સંકુલ સ્ટુડન્ટ સમાચાર પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોની લોનમાં 8% સુધી સબસિડી, સંપૂર્ણ સ્ટુડન્ટ સમાચાર એટલે એક પ્રકારનું એવું સમાચાર સાહેબ, એવું સમાચાર પત્ર સાહેબ જે દર રવિવારે પ્રકાશિત થાય છે કે જે તમને ફ્રીમાં એક કહેવાય ને કે ભાઈ સમાચાર પત્રની અંદર તો સાહેબ એડ સિવાય કંઈ નથી આવતું. આ જાહેરાત વગરનું જે છે ન્યૂઝપેપર
તો આને મેળવવા માટે વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ જે છે ત્યાંથી તમે આને મેળવી શકો છો. વેબ સંકુલ પબ્લિકેશનના પુસ્તકો, ક્લાસ 3, જીપીએસસી અથવા તો આપણું કરંટ અફેર્સનું મેગેઝિન તમે તમારા ઘર સુધી મંગાવી શકો છો. લેક્ચર શરૂથી લઈને અંત સુધી જોયો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને બધા વિદ્યાર્થી મિત્રો જોડે જે છે આ લેક્ચરને શેર કરજો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.